नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो अज्ञायाणं नमो लोये सवसावणं नत्वा जिनेन्द्रं गतिसर्वदोषं सर्वज्ञदेवं हितदर्शकं च श्रीजैनसिद्धान्तप्रवेशिकेयं विरच्यते सद्यां हितायाम्। आदरणीय पंडित श्री गोपालदास जी बरेआकृत श्री जैन सिद्धांत प्रवेशिकाનો અભ્યાસ ચાલે છે। તેમાં જે બીજો અધિકાર છે કર્મનું સ્વરૂપ, એ સંબંધમાં આપણી ચર્ચા ચાલી રહી છે। એમાં મિથ્યાત્વના કેટલા ભેદ છે એની આપણે ચર્ચા ચાલુ કરેલી છે। એમાં મિથ્યાત્વના જે 5 ભેદ છે, એકાંતિક મિથ્યાત્વ, વિપરીત મિથ્યાત્વ, સાંસાયિક મિથ્યાત્વ, અજ્ઞાનિક મિથ્યાત્વ અને વૈનિક મિથ્યાત્વ, એ 5 ભેદ મિથ્યાત્વના છે। એમાં આપણે 311 નંબરનો પ્રશ્ન છે, એકાંતિક મિથ્યાત્વ કોને કહે છે, એની ચર્ચા આપણે કરી હતી। અને 312 નંબરનો પ્રશ્ન છે, વિપરીત મિથ્યાત્વ કોને કહે છે, એની કાલે ચર્ચા આપણે કરી હતી। તો આજે લગભગ આપણે 312 નંબરનો જે વિપરીત મિથ્યાત્વ કોને કહે છે, 313 નંબરનો પ્રશ્ન છે, સાંસાયિક મિથ્યાત્વ કોને કહે છે, એ 2 મિથ્યાત્વને સાથે સમજીશું। અને આગળ સમય હશે તો આપણે 314 નંબરનું અજ્ઞાનિક મિથ્યાત્વ કોને કહે છે અને 315 નંબરનું વૈનાયિક મિથ્યાત્વ કોને કહે છે, એની પણ આપણે ચર્ચા કરીશું। તો જો આપણે પહેલા જે વિપરીત મિથ્યાત્વ અને સાંસાયિક મિથ્યાત્વ છે એ સંબંધમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ। તો જો આ મિથ્યાત્વ કેવી રીતે મતલબ જીવના પરિણામમાં હોય છે એની આપણે ચર્ચા કરવા માંગીએ છીએ કે વસ્તુ સ્વરૂપમાં વિપરીત માન્યતા હોય છે, એક તો બરાબર છે, અને એમાં 5 પ્રકાર પડતા હોય છે વસ્તુ સ્વરૂપ સંબંધી। તો વસ્તુનું જેવું સ્વરૂપ છે, જેટલું સ્વરૂપ છે એટલું જણાય નહીં, સમજો, એનાથી ઓછું જાણે, અધિક જાણે, વિપરીત જાણે કે સંદેહરૂપ જાણે, તો એ જ્ઞાન સમ્યક જ્ઞાન નથી, સમ્યક જ્ઞાન પ્રમાણ નથી, એ પ્રમાણાભાસ છે। મતલબ એ જ્ઞાનમાં દોષ છે, એ જ્ઞાનમાં શું છે, દોષ છે। આપણે રત્નકર્ણ સાવકાચાર્યનો બીજો જે અધિકાર છે, જ્ઞાન અધિકાર, એનું 42 નંબરના શ્લોકમાં પણ આપણે જોયું હતું। એમાં એમ લખ્યું હતું કે જે વસ્તુ સ્વરૂપને નહીં ઓછું, નહીં અધિક, નહીં વિપરીત કે નહીં સંદેહરૂપ જેમ છે એમ જાણે છે, એ સમ્યક જ્ઞાન છે। અને એમાં કંઈ ગરબડ હોય, વસ્તુને ઓછું જાણે, અધિક જાણે, વિપરીત જાણે, ખ્યાલ કોઈ સંદેહ રહી જાય, તો એ બધા જ્ઞાનના દોષ છે। એ જ્ઞાન સમ્યક જ્ઞાન પ્રમાણ નથી, એ પ્રમાણાભાસ છે। અને જ્યારે પ્રમાણાભાસની ચર્ચા આવે ને ત્યારે એમાં જ્ઞાનમાં 3 પ્રકારના દોષ ઉભા થાય છે, એક સંશય, વિપર્યય અને અનધ્યવસાય, એ 3 જ્ઞાનના દોષ છે। તો જેવું જ્ઞાનમાં જાણે છે એવું જ વસ્તુનું સ્વરૂપ એ માની લે છે। તો જ્ઞાનમાં વિપરીત જાણ્યું તો માને છે પણ વિપરીત, ખ્યાલ આવે ને। તો જે જ્ઞાનમાં 2 પ્રકારના દોષ રહે છે ને, સંશય ને વિપર્યય, બસ, તો માન્યતામાં પણ 2 દોષ એના અભિપ્રાયમાં પણ ઊભા થાય છે। તો જે જ્ઞાનમાં સંશય રહે છે એ અહીંયા સાંસાયિક નામનું મિથ્યાત્વ, એનો અભિપ્રાય પણ એવો બની રહે છે ખોટું। અને જ્યાં વિપર્યય જ્ઞાનમાં બન્યું રહે છે, વિપર્યય એટલે વિપરીત, ઉલટું, તો અહીંયા અભિપ્રાય પણ એનો વિપરીત બની રહે છે, એને વિપરીત મિથ્યાત્વ કહેવામાં આવે છે। તો આપણે થોડી અહીંયા જાણવું અને માનવું, જેવું જાણવું એવું માનવું હોય છે, એનું યથાર્થ જાણે, અને જો એવું જાણીને એવું શ્રદ્ધાન કરે, એની પ્રતીતિ થાય તો એનું જ્ઞાન સમ્યક થઈ જાય છે, તો જ્ઞાન પણ સમ્યક થઈ જાય છે। તો અહીંયા આપણે જાણવાની મુખ્યતાથી આપણે આ મિથ્યાત્વને સમજી રહ્યા છે। તો પહેલા એક તો આપણે વિપર્યય જે જ્ઞાનનો દોષ છે એને સમજવું જરૂરી છે। તો આપણે મોક્ષમાં પ્રકાશકનો ચોથો અધિકાર છે ને, ચોથા અધિકારમાં આની વર્ણન કરેલું છે।
લગભગ એની અંદર 86 નંબરના પેજ ઉપર છે મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ. એમાં એવું લખ્યું છે કે પ્રયોજનભૂત જીવાદી તત્વોને અયથાર્થ જાણવા તેનું નામ મિથ્યા જ્ઞાન છે. અને આવા મિથ્યા જ્ઞાન વડે એ તત્વોને, જે પ્રયોજનભૂત તત્વો છે ને, એને જાણે છે તો જાણવામાં એને 3 પ્રકારના દોષ થાય છે: સંશય, વિપર્યય અને અન્ય વદાસ થાય છે. તો જો હવે એને સામાન્ય રૂપથી એક એક લાઈનમાં સમજાવ્યું છે કે વસ્તુનું સ્વરૂપ આ પ્રમાણે છે કે આ પ્રમાણે છે એવું પરસ્પર વિરુદ્ધતાપૂર્વકનું 2 પ્રકારનું જ્ઞાન હોય એ જ્ઞાનને સંશય કહેવાય. વસ્તુ સ્વરૂપમાં આવું હશે કે આવું હશે, ખ્યાલ આવે ને? તો એવું પરસ્પર 2 પ્રકારનું જ્ઞાન અને એ વિરુદ્ધ, પરસ્પર વિરુદ્ધ, તો એ સંશય છે. મતલબ એને કોઈ સ્પષ્ટ જ્ઞાન એને આવતું નથી, એને શંકા રહ્યા કરે, સંશય રહ્યા. આપણે એને હજુ ઓર બી જોઈએ છે આગળ, હે ને? આ ખાલી આમાં સંશયનું લખ્યું છે મોક્ષમાં પ્રકાશકમાં કે વસ્તુનું સ્વરૂપ આ પ્રમાણે છે કે આ પ્રમાણે છે એવું જે પરસ્પર વિરુદ્ધતાપૂર્વકનું 2 પ્રકારનું જ્ઞાન, તેનું નામ શું થઈ ગયું? સંશય. સંશયમાં આવું પરસ્પર વિરુદ્ધ 2 પ્રકારનું જ્ઞાન એ સંશય. અને જો હવે વિપર્યય એટલે વિપરીત, વિપર્યય કે વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધતાપૂર્વક આ આમ જ છે, બસ નિર્ણય કર્યો એને, પેલામાં નિર્ણય જ નથી કે આ છે ને, હું આત્મા છું કે શરીર છું, એવો નિર્ણય જ નથી. તો આત્મા ને શરીર તો 2 વિરુદ્ધ વાત થઈ. તો એવું નિર્ણય વગરનું 2 પરસ્પર વિરુદ્ધ પ્રકારનું જ્ઞાન એ એનું થઈ ગયું સંશય. અને અહીંયા નિર્ણય તો થયો પણ વિરુદ્ધતાપૂર્વક, જેવું વસ્તુનું છે આત્મા અને એને નિર્ણય કર્યો શરીર છે, તો એવું વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધતાપૂર્વકનું આ આમ જ છે એવું એકરૂપ જ્ઞાન એ થઈ ગયું વિપર્યય. એવું થઈ ગયું જેમ કે હું શરીર જ છું, તો ખરેખર આત્મા છે, એનાથી વિપરીત એને માન્યું હું શરીર જ છું એમ જાણવું એ વિપર્યય છે. બરાબર છે? તો બસ આવું જાણે છે સંશય રૂપ, આવું જાણે છે વિપર્યય રૂપ. તો જેવું જાણે છે એવું માની લે છે. તો જ્યાં સંશય રૂપ જાણે છે તો એના માનવામાં સાંશયિક મિથ્યાત્વ થાય છે. અને આવું વિપર્યય રૂપ જાણે છે તો એ જ વખતે એના અભિપ્રાયમાં, માન્યતામાં વિપરીત નામનું મિથ્યાત્વ ઉભું થાય છે. અને અનદ્યવસાયમાં તો કોઈ નિર્ણય જ નથી કરતો કે હશે એ ખરું, હવે એમાં આપણે શું ફરક પડે છે? મતલબ નિર્ણય કર્યા વગર છોડીએ, હું આ શું કંઈક છું, કંઈક હું છું, જે હોય આત્મા કહો તોય વાંધો નહીં, શરીર વાળો કહો તોય આત્મા. તો એવું કોઈ પણ જાતનો નિર્ધાર ના કરો વસ્તુ સ્વરૂપનો, ખ્યાલ આવે ને? સાચો કે ખોટો, જો સાચો નિર્ધાર થાય ને સાચી પ્રતીતિ થાય તો સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન થાય. વિપરીત કરે તો વિપર્યય થાય, વિપરીત જ્ઞાનને શ્રદ્ધાન થાય. બરાબર? અને સંશય રાખે તો સંશયિક થાય. પણ કોઈ પણ નિર્ણય ના કરો તો એ તો થયું એનું અનદ્યવસાય નામનો એનો દોષ થયો. તો એ જ વસ્તુને આપણે અલગ અલગ શાસ્ત્રના માધ્યમથી આપણે એને સમજી શકીએ છીએ કે જો વિપર્ય કોને કહે છે. અહીંયા આજ મોક્ષમાર્ગ પ્રકાશકમાં આપણે જે ચર્ચા કરી ને એ રીતે મોક્ષ શાસ્ત્ર અધ્યાય 1 છે ને, એનું 32 નંબરનું સૂત્રની ટીકામાં પણ લખ્યું છે વિપર્ય. હવે આપણે વિપર્યને કેન્દ્રિત કરીએ છીએ, એના પછી વિપરીતને કેન્દ્રિત કરીશું, ખ્યાલ આવે ને? વિપર્ય પછી આપણે સંશયને આપણે ધ્યાનમાં લઈશું, ખ્યાલ આવે ને? એના પછી ટાઈમ હશે તો આપણું વૈનયિક મિથ્યાત્વ અને અજ્ઞાન મિથ્યાત્વને ટચ કરીશું. આપણે અત્યારે વિપર્ય જ્ઞાનનો દોષ છે, એની સાથે શ્રદ્ધા પણ એની વિપરીત શ્રદ્ધાન હોય છે, મિથ્યાત્વ હોય છે, એની ચર્ચા કરી રહ્યા છે. કે વિપર્ય એટલે વિપરીતતા. એ વિપરીતતા પોતાની ઈચ્છા અનુસાર વસ્તુ સ્વરૂપની કલ્પના કરવી અને એવું જાણવું એ મિથ્યા જ્ઞાન છે. અને એવું માની લેવું પોતાની કલ્પના પ્રમાણે વસ્તુનું સ્વરૂપ વિપરીત, બસ અનેક પ્રકારે માની લેવું, એ આનું વિપર્ય, મતલબ એનું વિપરીત મિથ્યાત્વ નામનો એને દોષ લાગે છે. એ જ પ્રમાણે બૃહદ્રવ્ય સંગ્રહમાં પણ 42 નંબરની ગાથામાં એના માટે લખ્યું છે કે વસ્તુ અનેકાંત સ્વરૂપ છે. બરાબર છે? એનો નિત્ય અનિત્ય 2 ધર્મ એક જ સમયે રહેલા છે. નિત્યપણું અને અનિત્યપણું બંને ધર્મો વસ્તુમાં એક સાથે રહેલા છે. બરાબર છે? હવે વસ્તુ નિત્ય છે
એવું જાણી લેવું સર્વથા, અથવા વસ્તુ સર્વથા અનિત્ય છે એવું એકાંતરૂપ જાણવું, એ એનો ભ્રમ છે, વિપર્ય નામનો જ્ઞાનનો દોષ છે, અને એવું માની લેવું વસ્તુને, એ વિપરીત નામનું શું છે? મિથ્યાત્વ છે. ખ્યાલ આવે ને? જેમ એક બીજું પણ ઉદાહરણ આવે છે કે છીપ હોય ને, દરિયા કિનારે તો બધી છીપ પડી હોય, બધી છીપ, માછલા બધું હોય ને, છીપ. તો એ દૂરથી દેખાય છે પદાર્થ, તો ચમકતો પદાર્થ તો દેખાય છે, બરાબર છે? તો છે છીપ, અને કોઈ એમ માની લે કે ચાંદી છે, હેલા, કે આ દૂરથી ચમકે છે, સફેદ સફેદ દેખાય છે, શું છે? ચાંદી છે. તો એનું વિપર્ય જ્ઞાન થયું, અને એવું માની પણ લીધું. એ વિપરીત નામનું મિથ્યાત્વ એ પદાર્થ સંબંધી ઉદાહરણમાં સમજવું. એવું આત્મામાં વિપરીત નામનું મિથ્યાત્વ થતું હોય છે વસ્તુ સ્વરૂપ સંબંધમાં. પછી એને પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં પણ એ જ પ્રમાણે સમજાવ્યું છે કે વિપરીત રૂપ એક તરફનું જ્ઞાન, બસ એને વિપર્ય જ્ઞાન કહે છે. મતલબ સમજો કે રાત્રે કોઈ માણસ ઉભો છે અને અંધકાર છે, અમાસની રાત છે, અને એકદમ બારી ખોલી અને માણસ ઉભો છે કોઈ કારણથી, તો કોઈને એમ લાગે કે આ વ્યંતર ઉભું છે. ત્યાં ઉદાહરણ પણ આપેલું છે પુરુષાર્થ સિદ્ધિ ઉપરમાં. તો માણસમાં વ્યંતરની પ્રતીતિ કરી લેવી છે માણસ, પણ એને એવું માની લીધું કે આ વ્યંતર છે, તો એ વિપરીતતા છે. એ વિપરીત નામનો દોષ થયો ને, તો એ માન્યતા વિપરીત છે. તો એવું વસ્તુ સ્વરૂપમાં આપણે સમજવું કે છે પોતે આત્મા અને પોતાને શરીર રૂપ માની લે છે, એ વિપરીત માન્યતા છે. તો એને મિથ્યાત્વ, વિપરીત મિથ્યાત્વ કહેવામાં આવે છે. તો એના અહીંયા આગળ પરમાર્થ વચનિકા મોક્ષશાસ્ત્ર છે ને, એની 32 નંબરની ટીકામાં થોડા 3 ઉદાહરણ આપેલા છે કે જગતમાં ચાલવાવાળી બધી ધાર્મિક માન્યતાઓને એક સમાન માની લેવી છે નહીં, નથી, એનાથી વિપરીત એક સમાન માની એટલે બધો કોઈ સમાન તો હોતું નથી. દરેક મતમાં તો વિવિધતા હોય છે, પણ બધાને એ વિપરીતતા છે, એક સમાન માની લેવું. એ જ રીતે મંદ કસાય અથવા શુભ ભાવમાં ધર્મ માની લેવો, એ પણ મિથ્યાત્વ છે, વિપરીત નામનું મિથ્યાત્વ છે. અને ઈશ્વરને જગતનો કર્તા અથવા નિયામક માનવો, એ પણ વિપરીત નામનું મિથ્યાત્વ છે. શરીરને આત્મા માનવો, એ બૃહદ્રવ્ય સંગ્રહમાં એનું ઉદાહરણ આપેલું છે. અને પરમાર્થ વચનિકામાં પૂજ્ય ગુરુદેવશ્રીએ બસ આ શુભ રાગથી વાત કરી છે. શુભ રાગને મોક્ષનું સાધન માનવું. વિતરાગતા જે પર્યાયમાં મોક્ષ માર્ગ છે, વિતરાગતા રૂપ, એ મોક્ષનું સાધન છે, પણ શુભ રાગને મોક્ષનું સાધન માનવું એ પણ વિપરીત નામનું મિથ્યાત્વ છે. અને આના નામ બીજા પર્યાયવાચી નામ છે કે વિપરીતતા, વિભ્રમ આદિ. આ વિપર્યયના અથવા વિપરીતના બધા એના પર્યાયવાચી નામ છે. અને એક એના 2 પ્રકાર પણ બતાવ્યા છે એક અપેક્ષાએ, કે એ વિપર્યના 2 પ્રકાર છે વિપરીતના, એક સહજ અને એક આહાર્ય. તો સહજ વિપર્ય અથવા વિપરીત શું છે કે પોતે પોતાની ભૂલથી બીજાના ઉપદેશ વગર જ જો વિપરીતતા ગ્રહણ કરે છે તો એ સહજ વિપર્ય છે. અને બીજાના ઉપદેશથી ગ્રહણ કરે એને આહાર્ય વિપર્ય કહેવામાં આવે છે. એ જ પ્રમાણે એના બીજા વસ્તુ સ્વરૂપને, આને વિપર્યને સમજાવવા માટે બીજા 3 પણ ભેદ કરે છે, જે આપણે થોડી આગળ ચર્ચા પણ કરેલી હતી બીજા પ્રકરણમાં, કે એના 3 ભેદ છે વિપર્યના: કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અને ભેદાભેદ વિપરીતતા. કે વસ્તુ સ્વરૂપને જાણે ને તો એને જેમ છે એમ ન જાણે, વિપરીત જાણે, તો એ વસ્તુ સંબંધમાં 3 પ્રકારની વિપરીતતા થાય છે. અને આ 3 પ્રકારની વિપરીતતા સહિત જાણે છે, એવું જ વસ્તુનું સ્વરૂપ માની લે છે, તો એના વિપરીત મિથ્યાત્વમાં પણ આ પ્રકારના 3 દોષ એના ઊભા થાય છે. કે કારણ વિપર્ય એટલે શું? કે વસ્તુનું મૂળ કારણ છે ને એને ન જાણે અને અન્ય કારણને એનું કારણ માને. જેમ નિશ્ચય રત્નત્રય એ જ મોક્ષનો માર્ગ છે, એ નિશ્ચય મોક્ષનો માર્ગ છે, એમ ન જાણે અને વ્યવહાર રત્નત્રયને જ નિશ્ચય રત્નત્રય માની લે, તો એ જે કાર્ય થાય એનું જે મૂળ કારણ છે એને ન જાણે અને એના કારણમાં વિપરીતતા રાખે અને એવું માને, તે વિપરીત નામનું મિથ્યાત્વનું એક પ્રકાર છે.
આ બધું મોક્ષ શાસ્ત્રમાં આપેલું છે. બીજું કે સ્વરૂપ વિપરીતતા છે, કે જે પદાર્થને જાણે એ પદાર્થના મૂળ સ્વરૂપને તો ના જાણે અને એને અન્યથા રૂપ માને, એ સ્વરૂપ વિપરીતતા કહેવામાં આવે છે. તો અન્યથા માની લે એનું સ્વરૂપ કે ભાઈ આત્મા જ્ઞાન દર્શન વાળો છે, એના મૂર્તિક પ્રદેશોનો પુંજ, પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોનો ધારક, અનાદિ નિધન વસ્તુ સ્વ છે એવું ન માને, એને શરીર રૂપ માને, એ આત્માના સ્વરૂપ સંબંધી વિપરીત અજ્ઞાન છે, વિપરીત મિથ્યાત્વ છે અને વિપરીત અજ્ઞાન છે. એવી રીતે ભેદાભેદ વિપરીતતા પણ એમાં હોય છે કે જેને જાણે એ શાનાથી ભિન્ન છે અને શાનાથી અભિન્ન છે એવું એ ઓળખાણ કરતો નથી, તો પછી એ ભિન્ન અભિન્નપણાની માન્યતામાં એને ભૂલ થાય છે, ભેદાભેદ વિપરીતતા છે. તો એ વખતે એના જે અભિપ્રાય છે એ વસ્તુ સ્વરૂપના સંબંધમાં એ વિપરીત નામનું મિથ્યાત્વ થાય છે. તો પછી અહીંયા આવું કારણ વિપરીતતા દૂર કરવા માટેનો ઉપાય શું છે? કારણ વિપરીતતાને દૂર કરવા માટે ખ્યાલ આવ્યો ને, ત્રણેયને દૂર કરવાનો ઉપાય પણ બતાવ્યો છે કે આવું અજ્ઞાન છે તો અજ્ઞાન દૂર કરવું જરૂરી છે, તો અભિપ્રાયનો દોષ પણ એમાંથી નીકળી શકે. તો કે દ્રવ્ય, ગુણ અને પર્યાય, અને એક દ્રવ્ય, એનો ગુણ ને એની પર્યાય એ બીજા દ્રવ્ય, ગુણ, પર્યાયનું કારણ બની શકે નહીં. એક દ્રવ્યનું કાર્ય થાય એનું કારણ અન્ય દ્રવ્ય બની શકે નહીં. બસ આવું જ સાચું જ્ઞાન કરવું અને આવું સાચું માનવું તો જ આ કારણ વિપરીતતા નામનું જે વિપરીત મિથ્યાત્વ છે એ આપણું દૂર થાય છે. એવી જ રીતે સ્વરૂપ વિપરીતતા દૂર કરવા માટે 6 દ્રવ્યોની સ્વતંત્રતા સ્વીકારી અને એના સ્વરૂપ સંબંધની સાચી સમજ કરવી કે જીવ તો હંમેશા કેવું છે? ચેતના ગુણ સ્વરૂપ છે, પૂતગલ સ્પર્શ રસ ગંધ વર્ણ સ્વરૂપ છે, અને જીવ અને પૂતગલમાં શુદ્ધ અશુદ્ધ બંને અવસ્થાઓ પોતાથી થાય છે. અને બાકીના જે 4 દ્રવ્યો છે, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, એમાં ક્યારે અશુદ્ધ અવસ્થા થતી જ નથી. અને જ્યાં સુધી જીવની એ માન્યતા રહે છે કે હું આ પરદ્રવ્યનું કંઈ કરી શકું છું, બરાબર છે, અથવા પરદ્રવ્ય મારું કંઈ કરી શકે છે, અથવા શુભ વિકલ્પથી રાગ થાય છે, ત્યાં સુધી એની પર્યાયમાં અજ્ઞાન અને મિથ્યાત્વ બન્યું રહેશે. પણ જ્યારે જીવ આવું યથાર્થ સમજણપૂર્વક વસ્તુને યથાવત સમજી લે છે તો એની સ્વરૂપ વિપરીતતા દૂર થઈ સાચું જ્ઞાન અને સાચું દર્શન એને શું થાય છે? સમ્યક દર્શનની એને પ્રાપ્તિ થાય છે. એ રીતે ભેદાભેદ વિપરીતતા દૂર કરવા માટે ઉપાય પણ બતાવ્યો છે અહીંયા કે દરેક દ્રવ્ય, એનું ક્ષેત્ર, એનો કાળ અને એનો ભાવ એની બીજા દ્રવ્યોમાં એની નાસ્તી છે. કારણ કે દરેક દ્રવ્ય ભિન્ન ભિન્ન છે, દરેક દ્રવ્ય ભિન્ન, દરેકનું ક્ષેત્ર ભિન્ન, દરેકનો કાળ ભિન્ન, દરેકનો ભાવ ભિન્ન, અને દરેક દ્રવ્યના ગુણો પોતાનાથી અભિન્ન છે અને પરથી ભિન્ન છે. તો એ પોતાના ગુણો અને પોતાની પર્યાય પોતાથી ભિન્ન થઈ શકતી નથી, અભિન્ન છે. ખ્યાલ આવે ને? તો એ ક્યારે ભિન્ન થઈ શકતી નથી અને પરદ્રવ્યના ગુણ પર્યાય પોતા રૂપે થઈ શકતા નથી. જો આવું સાચું જ્ઞાન ને શ્રદ્ધાન કરવામાં આવે તો ભેદાભેદ વિપરીતતા શું થાય છે? દૂર થાય છે. આ પ્રમાણે આપણે જે એક વિપરીત અજ્ઞાન, વિપરીત મિથ્યાત્વ છે એની આપણે ચર્ચા કરી. હવે આપણે સંશયની થોડી ચર્ચા કરીશું. સંશય કોને કહે છે? સમજો તમે કે મોક્ષમાર્ગ પ્રકાશકમાં આપણે વાંચ્યું ને કે વસ્તુ આવી છે કે આવી છે, તમે સમજ્યા ને? એવો કોઈ નિર્ણય કર્યા વગર પરસ્પર વિરુદ્ધતા સહિત દોષરૂપ જ્ઞાન એ સંશય છે. કે જેમ કે હું શરીર છું કે આત્મા છું એવું જાણવું એ સંશય નામનું અજ્ઞાન છે, ને એવું માની લેવું એ સાંશયિક નામનું શું છે? મિથ્યાત્વ છે. એ જ પ્રમાણે બૃહદ્રવ્ય સંગ્રહમાં પણ એમને કોટેશન મૂક્યું છે અહીંયા કે શુદ્ધ આત્મતત્વ આદિને બતાવવાળા શાસ્ત્રનું જ્ઞાન જે હોય ને એવા શાસ્ત્રો હોય વિતરાગ સર્વજ્ઞ દ્વારા બતાવ્યું છે એ સાચું છે કે અન્ય મતે બતાવ્યું છે એ સાચું છે? ખબર ને? કે એવો નિર્ણય ના થવો, એમાં સંશય રહેવું કે આ ભગવાન આપણા વિતરાગ સર્વજ્ઞ કે છે જે
આત્મતત્વ આદિના જે 7 તત્વ 6 દ્રવ્યનું જે સ્વરૂપ બતાવ્યું છે એ વિતરાગ સર્વજ્ઞ દેવે બતાવ્યું છે એ સાચું છે કે અન્ય મતમાં પણ એ બધી વાતો આવે છે તો એ સાચું છે, એવો એમાં નિર્ણય ના થવો અને સંશય રહ્યા કરવો, ખ્યાલ આવે ને? બસ તો એ સ્વરૂપમાં સંશય રહ્યા કરે, એનો નિર્ણય ના શકે, એ સંશય નામનું મિથ્યાત્વ છે. એ નિર્ણય નથી થતું તો એ સંશય નામનું અજ્ઞાન છે, અને એને જેવું જાણે છે એવું માની લે છે તો એ સાંસાયિક નામનું મિથ્યાત્વ થઈ જાય છે. જેમ કે કોઈ ઝાડ હોય ને, કપાયેલું હોય, ઉપરથી ડાળા બધું કપાયેલું છે, એટલું થડ ઊભું છે એમ એ રીતનું, અને કોઈ માણસ જોવે તો એને એમ થાય કે આમ રાત્રે જોવે તો કે આ ઝાડનું ઠૂઠું છે કે માણસ છે, ઠૂઠું છે કે માણસ છે, એમ એને સંશય રહ્યા કરે, નિર્ણય ના કરી શકે કે ખરેખર શું છે. જો વિપરીત નિર્ણય કરી લે, હોય ઝાડનું ઠૂઠું અને માણસ માની લે તો એ વિપરીત દોષ થઈ જાય, અને નિર્ણય ના કરે તો આ સંશય નામનો દોષ ઉભો રહે, ખ્યાલ ને? તો જેવું જાણે એવું માની લે પાછું, તો સંશયિક નામનું મિથ્યાત્વ એને ઊભું થાય છે. એવી જ રીતે આપણે સીપ કે ચાંદીમાં જે વિપરીતમાં ઉતાર્યું હતું એવી રીતે નિર્ણય ના કરે કે આ છીપ છે કે ચાંદી છે તો એ સંશયમાં જશે, અને હોય છીપ અને ચાંદી માની લે તો વિપરીતમાં જશે. એ બંનેની કમ્પેરિઝન છે સાથે ને સાથે, ખ્યાલ આવે ને? એવી જ રીતે એક બૃહદ્રવ્ય સંગ્રહની 42 નંબરની ગાથામાં છે, વિરુદ્ધાને કોટી સ્પર્શી જ્ઞાન સંશય. એટલે એમ કહેવા માંગે છે કે જે પરસ્પર વિરુદ્ધતાપૂર્વકનું 2 પ્રકારનું જ્ઞાન છે એ સંશય છે. કે જેમ કે આત્મા પોતાનું કાર્ય કરી શકે કે જડનું કાર્ય કરી શકે એવું જાણવું એ સંશય નામનું અજ્ઞાન છે, અને એવું માની લેવું એ સાંસાયિક મિથ્યાત્વ છે. એવી જ રીતે સંશયના થોડા ઉદાહરણ આપ્યા છે શાસ્ત્રમાં કે ધર્મ જેવી કોઈ વસ્તુ છે કે નહીં એવો સંશય રહ્યા કરો, કે બધા ધર્મ કરે છે પણ ધર્મ જેવી ખરેખર કોઈ વસ્તુ છે કે નહીં, આ મોક્ષશાસ્ત્રમાં આપેલું છે. તો એવો સંશય રહ્યા કરવો કે ખરેખર ધર્મ થતો હશે કે નહીં થતો હોય, તો એ સંશય રહેવું, ખરો ને? સર્વજ્ઞ હશે કે નહીં હોય, આવા 3 લોક 3 કાળને એક સમયમાં સર્વ વિશેષ સહિત જાણવા વાળા સર્વજ્ઞ હશે કે નહીં હોય, તો એ સંશય થયું, બરાબર? પરલોક છે કે નથી, કે ભાઈ આ દેખાય છે એ જ લોક છે, પરલોક છે કે નહીં, આ જે દેખાય છે એ જ લોક બધું, એવું ઘણાને કે પરલોક હશે, તો એવો એક સંશય હશે કે નહીં હોય, હશે કે નહીં હોય. એવી રીતે આત્મા પોતાનું કાર્ય કરતો હશે કે જડનું કાર્ય કરતો હશે, સંશય રહ્યા કરે એવી રીતે. અને એવી રીતે આ આત્મા છે એ શરીરથી ભિન્ન હશે કે શરીર સાથે જ રહેતો છે, કે શરીર વગરનો કોઈ આત્મા હશે કે નહીં હોય. તમે સિદ્ધ દશા, શરીર અશરીરી છે, અસહયોગી છે, તેવી દશા હશે કે નહીં હોય, ખ્યાલ આવે ને? એ પ્રકારનો સંશય રહ્યા કરવો કે આવી ખરેખર સિદ્ધ દશા હોય કે ના હોય. પુણ્યથી ધર્મ થાય કે ના થાય, થાય નહીં, પણ એને સંશય કે ના મને લાગે છે પુણ્યથી જ ધર્મ થાય, એવું કે ના થાય એવો સંશય રહ્યા કરે. જો પુણ્યથી ધર્મ થાય એવું માની લે તો એ વિપરીત થઈ જાય, પણ થતો હશે કે નહીં થતો હોય નિર્ણય ના કરી શકે, ખ્યાલ આવે ને? આ વૃક્ષ છે કે મનુષ્ય છે એવી શંકા રહેવી, તમે સમજ્યા ને? બસ નિર્ણય ના કરવું એ ઉદાહરણ છે. એ પ્રમાણે એના આપણે આવું બધું જે નિર્ણય વગરનું પરસ્પર વિરુદ્ધ પ્રકારનું જ્ઞાન છે, સંશય જ્ઞાન છે, અને એની સાથે એનો જે અભિપ્રાય છે એ સાંસાયિક નામનું મિથ્યાત્વ છે. તો આપણે આ 2 પ્રકારની ચર્ચા કરી. હવે આપણે ત્રીજી ચર્ચા એક કરી રહ્યા છીએ કે 313 નંબરનો પ્રશ્ન છે, 314 નંબરનો અજ્ઞાનિક મિથ્યાત્વ કોને કહે છે, અને 315 નંબરનો પ્રશ્ન છે વૈનયિક મિથ્યાત્વ કોને કહે છે. તો આપણે એની ચર્ચા આપણે કરવા માંગીએ છીએ 2 પ્રશ્નોની. તો અજ્ઞાન નામનું મિથ્યાત્વ આપણે લઈએ છીએ. અજ્ઞાન નામનું મિથ્યાત્વ તો શું કહે છે એને વાંચીએ છીએ આપણે. જ્યાં હિત અહિત વિવેકનો કાંઈ પણ સદભાવ ન હોય,
તેને અજ્ઞાનિક મિથ્યાત્વ કહે છે. જેમ કે પશુવધને અથવા પાપને ધર્મ માની લેવો, કે પશુવધ તો દેખીને તું પાપનું કાર્ય છે, છતાં પણ એમાં શું માની લેવું? ધર્મ માની લેવું, કે ભાઈ આમાં મારું અહિત થશે, એવો એને કોઈ વિવેક જ નથી. તો એ બધું અજ્ઞાનના ખાતામાં જાય છે. તો મુખ્ય રૂપથી એક આ કારણ બતાવ્યું છે, અને તત્વા સૂત્રમાં પણ એના થોડા 5-7 કારણો બતાવ્યા છે. અજ્ઞાન મિથ્યાત્વમાં કેવા કેવા પરિણામ થતા હોય છે જીવને, આપણે એને વાંચીએ છીએ. કે સ્વર્ગ, નર્ક, મુક્તિ કોને દીઠી? બધા કહે છે પાપ કરો તો નર્કમાં જશો, પુણ્ય કરો તો સ્વર્ગમાં જશો, અને પાપ પુણ્યથી રહિત પરિણામ હશે તો તમે મોક્ષ થશે. કે કોને જોયું સ્વર્ગ ને કોને જોયું નર્ક, કોને જોયું મોક્ષ? એ તો બધી વાતો છે. બસ તો આ એનું અજ્ઞાન છે, કે શાસ્ત્રમાં લખેલું છે, સર્વજ્ઞ ભગવાન કથિત આ બધી વાતો છે, પણ એને સ્વીકારતો નથી. તો એ એનું અજ્ઞાન નામનું મિથ્યાત્વ પોષે છે. અજ્ઞાન તો છે, અને આ સાચી વાતનો સ્વીકાર નહીં કરી અને અજ્ઞાન નામના મિથ્યાત્વને પોષે છે. એવી રીતે એમ કે એ તર્ક કરે કે સ્વર્ગના સમાચાર કોઈને આયા, કે ભાઈ સ્વર્ગમાં કોઈ ગયો તો આયા કોઈએ, કે ભાઈ હું અહીંયાથી મરીને સ્વર્ગમાં ગયો ને કોઈ આવીને કીધું કે હું સ્વર્ગમાં ગયો? પછી બધા ધર્મશાસ્ત્ર જૂઠા છે, કોઈ સાચું કહી શકતું નથી. આવા બધા જે પરિણામ થાય ને એ બધા અજ્ઞાનવશ થતા હોય છે. તો એમાં અજ્ઞાન નામના મિથ્યાત્વની પુષ્ટિ થતી હોય છે. પછી એવી જ રીતે પુણ્ય પાપ જેવું કંઈ છે જ નહીં જગતમાં, એવું પણ માનવા વાળા છે કે સાનું પુણ્ય ને સાનું પાપ જે મનમાં આવે એમ કરો તમે. એવું કંઈ પાપ પુણ્યનું પણ સ્વીકાર ન કરવો એ પણ એક જાતનું શું છે? અજ્ઞાન છે. કારણ કે પાપ પુણ્યનો સ્વીકાર કરશે તો એનાથી સંસાર થાય છે એમ જાણશે, એમ માનશે, તો એને છોડશે. પણ એ પાપ પુણ્યનો સ્વીકાર જ કરતો નથી. સ્વચ્છંદતા એ પોતાની પ્રવૃત્તિ મતલબ કર્યા કરે છે, જે એને ગોઠે મનમાં લાગે એવું કર્યા કરે છે. એવી રીતે પરલોકને પણ માનતો નથી. મતલબ આ ભવ છોડીને આ જીવ બીજા ભવમાં જાય છે, બીજી ગતિને પ્રાપ્ત થાય છે, બીજી પર્યાયને પ્રાપ્ત થાય છે. એ પરલોકને પણ આ માનતો નથી. તો એ બધા એના અજ્ઞાન નામનું મિથ્યાત્વને પુષ્ટ કરે છે. બરાબર છે કે સ્વર્ગ નર્કની વાતો, કે બધી વાતો છે કે સ્વર્ગમાં બધા કે સુખ ભોગવે જીવને, નર્કમાં દુઃખ ભોગવે. તો કે અહીં જે સુખ દુઃખ દેખાય છે એ જ બધું છે. એ જ અહીંયા દુઃખ દેખાય તો નર્ક, અને અહીંયા સુખ દેખાય એ સ્વર્ગ. આવી માન્યતાવાળા પણ જીવો છે. બધા અલગ અલગ જીવોના અલગ અલગ પરિણામો બધાના હોય છે. પછી એમ કે છે કે કોઈ એવા જીવ પણ હોય છે કે હિંસા કરે તો એને પાપ કહે અને દયાને પુણ્ય કહેવાય. પણ એ કહે કે આ તો બધું કહેવા માત્ર હોય. આ બધું કોઈ ઠેકાણું એને નથી, કોઈ હિતનો વિચાર કરતો નથી. એ પ્રમાણે એક ભક્ષ અભક્ષ સંબંધમાં પણ એ કહે છે કે એ ભક્ષ અભક્ષનો કોઈ વિચાર કરવો બધો નિરર્થક છે, કે બધું એક જ સરખું છે, બધું ગમે તે ખાઓ, ખાવા માટે તો છે બધું. તો એનું કોઈ એ ભક્ષ અભક્ષનો પણ વિચાર કરતો નથી. એ એનું અજ્ઞાન છે. તો એમ લે છે કે એકેન્દ્રિય વૃક્ષ તથા અન્ન વગેરે ભક્ષણ કરવામાં અને માંસ ભક્ષણ કરવામાં કોઈ તફાવત જાણતો જ નથી, કે એ ખાઓ કે એ ખાઓ, બધું પ્રાણી જ છે ને. તમે સમજ્યા ને? તો એમ કે એવું કઈ ભક્ષ અભક્ષનો એવો કોઈ મતલબ આપણે અન્ન વગેરે લઈએ છીએ ને બધું, તો એ કેન્દ્રીય જીવ પ્રાણીનું શરીર છે. મતલબ આપણે જે અનાજ વગેરે લઈએ છીએ, અને બાકી જેમાં લોહી માંસ હોય એ બધી ત્રસ જીવોનું ખોરાક છે. બરાબર છે? તો પાણીને અન્ય આ બહારનું જીવન ટકાવવા માટે એક અનિવાર્ય વસ્તુ છે. તો અન્ન હોય છે આપણને, પણ એ આપણે આને ભક્ષ કહીએ છીએ, કે જેમાં કોઈ ત્રસઘાતના કે એવા બહુ ઘાતના કે એવા જે 5 પ્રકારના મુખ્ય ભક્તિતા એના પેટાભેદ 22 છે, એવા દોષ ના લાગતા હોય. તો એ બધું આપણે એને ભક્ષ કહીએ છીએ, અને બાકીનું બધું આપણે અભક્ષ કહીએ છીએ. તો કે એવું ભક્ષ અભક્ષ જેવું કંઈ હોતું નથી, એવી એની માન્યતા છે. તો એ બધી અજ્ઞાન છે. એવી રીતે જીવનો જ આહાર ભગવાને બનાવ્યો છે. આ ભગવાને આ બધું બનાવ્યું છે એમ માને છે. આ બધી સૃષ્ટિનો કરતા ભગવાન છે એમ માને છે. એટલે કે ખાવા માટે તો બધું બનાવ્યું છે, અને ભોગવવા માટે તો બનાવ્યું છે. ખ્યાલ આવે ને? જગતની બધી વસ્તુઓ એટલે કે ખાઓ પીઓ ને મોજ કરો, કાલ કોને જોઈ છે. ખ્યાલ આવે ને? જગતમાં એવા પણ જીવો હોય છે કે ઋણમ કૃત્વા ધૃતમ પીવેત, દેવું કરીને પણ ઘી પીવો, ખાઓ પીવો ને મોજ કરો.
આવો કંઈક હિતનો વિચાર કરવા માંગતા જ નથી, તો એ એમનું અજ્ઞાન આગળ આવે છે અને અજ્ઞાનના કારણે, આ અજ્ઞાનિક મિથ્યાત્વના કારણે એમને 4 ગતિનું પરિભ્રમણ ઊભું રહે છે. કારણ કે 7મો અધિકાર છે ને મોક્ષમાં પ્રકાશક, એમાં તો લખ્યું છે કે મિથ્યાત્વનો અંશ પણ કેવો છે? બુરો છે. મિથ્યાત્વનો અંશ પણ બુરો છે. જેમ સાપ હોય ને, મોટો સાપ હોય કે સાપનો કણીયો હોય, નાનો એક નાનું બચ્ચું હોય, બરાબર છે, એ પણ સમજો રાત્રે દરવાજો બંધ કર્યો અને ઘરમાં આવી ગયું હોય અને એ ક્યાંક ભરાઈ ગયું હોય તો આપણને આખી રાત ઊંઘ ના આવે. કેમ કે છે તો મૂળ સાપની જાત ને, તો ઝેરી વસ્તુ છે ને. એમ મિથ્યાત્વ મોટું હોય કે નાનું હોય, તો મિથ્યાત્વનો અંશ પણ કેવો છે? બુરો છે અને જીવનું ઘણું અહિત કરે છે. માટે આ પ્રકારના અજ્ઞાન પ્રકારના જે મિથ્યાત્વ છે એ દરેકે દરેક મિથ્યાત્વને અલગ અલગ પરિણામથી સમજાવવામાં આવે છે. હવે આપણે એક વિનય નામનું મિથ્યાત્વ છે, એ આપણે લઈશું. વૈનયિક મિથ્યાત્વ 315 નંબરનો પ્રશ્ન છે આપણો, કે વૈનયિક મિથ્યાત્વ કોને કહે છે? તો કે સમસ્ત દેવ, આમ તો લોકો તો 32 કરોડ દેવ માને, બધાને ભગવાન માને છે, ખ્યાલ આવે ને? દેવી દેવતાઓ, બધી કુળદેવી ને કુળદેવતા ને બધું જાત જાતના, મતલબ જેટલા પણ દેવ છે, સમસ્ત દેવ અને સમસ્ત મત, જેટલા પણ મત છે, મુખ્ય છે ને કે સાંખ્ય મત, ચારવાક મત ને બધા જે મતોનું બધું વર્ણન છે 39 થી 43 નંબરની ગાથામાં 8 પ્રકારના મતો તો બતાવ્યા છે બધા. અને એ પ્રકારે તો ઘણા મતો છે. ચારવાક મત છે, નૈયાયિક મત છે, વૈશેષિક મત છે, ખ્યાલ આવે ને, બૌદ્ધ મત છે. તો એ બધા ઘણા બધા મતો છે. તો બધા મતોમાં સમદર્શીપણું માનવું કે આપણા માટે તો બધું સરખું, બધા ભગવાન આપણા માટે સરખા. તો એવી જે માન્યતા છે ને કે સમસ્ત દેવ અને સમસ્ત મતોમાં સમદર્શીપણું માનવું, તેને વૈનયિક મિથ્યાત્વ કહેવામાં આવે છે. આપણે એને અહીંયા તત્વસૂત્રના માધ્યમથી સમજીશું કે એમાં થોડી 4-5 પોઈન્ટની ચર્ચા કરી છે. એ આપણે એનો આધારને સાથે મોક્ષમાર્ગ પ્રકાશકનો આધાર લઈને આપણે એક એક વસ્તુને સમજીશું. કે પહેલા એક પોઈન્ટ વાંચીશું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તપ સંયમ ધ્યાન, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તપ સંયમ ને ધ્યાન આદિ વગર, આ કર્યા વગર માત્ર ગુરુ પૂજન આદિકના વિનયથી જ મુક્તિ થશે એમ માનવું. ખ્યાલ આવે ને? મતલબ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તપ વગેરે છે ને, સંયમ ધ્યાન આદિ વગર જ માત્ર ગુરુ પૂજન વિનય કરીએ આપણે અને એનાથી આપણી શું થઈ જશે? મુક્તિ થઈ જશે, તેમ માનવું, તે વિનય નામનું મિથ્યાત્વ છે. વૈનયિક નામનું શું છે? મિથ્યાત્વ છે. ખરેખર એવું નથી કે આ જે દર્શન જ્ઞાન ચારિત્ર છે ને, એમાં પણ 2 પ્રકાર છે, એક નિશ્ચય રત્નત્રય અને એક વ્યવહાર રત્નત્રય. તો નિશ્ચય રત્નત્રયથી જ મુક્તિ થાય, પણ એના વગર વ્યવહાર રત્નત્રયથી મુક્તિ માની લેવી, એને મૂળ કારણ માની લેવું. ખ્યાલ આવે ને? તો એ પણ એ બધી માન્યતા અને એટલે તો એમાં જો આ જે નિશ્ચય રત્નત્રય એ મુક્તિનું કારણ છે એમ ન માનવું અને એનો પ્રયત્ન ન કરવો અને ફક્ત ગુરુ પૂજન આદિના વિનય કરવાથી જ મુક્તિ થશે એમ માની લેવું, તો એ આ વૈનયિક નામનું મિથ્યાત્વ. ભાઈ આપણે ગુરુનો વિનય બરાબર કરીએ છીએ એટલે આપણો શું થઈ જશે? મુક્ત થઈ જશે. આ બધું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ બધું પ્રગટ કરવાની ક્યાં જરૂર છે? એની મહેનત કરવાની જરૂર નથી. તો એને સમજો કે નિયમસાર વાંચ્યું નથી. નિયમસારની શરૂઆતમાં જ લખ્યું છે ને, છે માર્ગનું ને માર્ગ ફળનું કથન જીનવર શાસને, જ્યાં માર્ગ મોક્ષ ઉપાય છે ને માર્ગ ફળ નિર્વાણ છે. ખ્યાલ આવે ને? તો આ મોક્ષનો માર્ગ, બરાબર, અને એનો ઉપાય, મોક્ષનો માર્ગ એ મોક્ષનો ઉપાય છે અને મોક્ષ માર્ગનું ફળ શું છે? મોક્ષ છે. તો એમ નહીં માનતા, એ બસ એમ માની લે છે કે આ બસ ગુરુનું પૂજન કરીએ, વિનય કરીએ છીએ અને આપણી શું થઈ જશે? મુક્તિ થઈ જશે. તો એ એનો દોષ છે, વિનય નામનું, વૈનયિક નામનું એને મિથ્યાત્વ છે. એ જ રીતે સર્વદેવ, સર્વશાસ્ત્ર, સમસ્ત મત તથા સમસ્ત વેશધારકોને સમાન માનીને બધાનો વિનય કરવો. કે આપણા માટે તો બધા મત, બધા ગુરુ સરખા. ખ્યાલ આવે ને? એના માટે 5મો અધિકાર છે ને મોક્ષમાં પ્રકાશકનો,
એની અંદર સારું થોડો ખુલાસો કરેલો છે કે બધા મત સરખા, બધા ગુરુ સરખા, તો એવું માનવું એ વૈનિક નામનું મિથ્યાત્વ છે. તો એની એવું કેમ, એ ખરેખર મિથ્યાત્વ કેમ છે, બરાબર, એક એ, અને એનાથી જીવનું બુરું કેમ થાય છે, એ બે વાતની ચર્ચા કરેલી છે. આપણે થોડો એને ટચ કરવા માંગીએ છીએ. એક પ્રકરણ છે 5મા અધિકારમાં ગ્રહિત મિથ્યાત્વનું સ્વરૂપ બતાવ્યું છે. એમાં 136 નંબરના પેજ ઉપર એનું હેડિંગ છે અન્ય મતનું નિરાકરણ. એનો ઉપસંહાર લખેલો છે કે દરેક મતને સમાન અને સરખા માનવા એ ખરેખર તમે કહી દીધું એને વૈનિક મિથ્યાત્વ કહેવાય. તો એને કેમ વૈનિક મિથ્યાત્વ કહેવામાં આવે છે, એનો ખુલાસો અહીંયા કરેલો છે. અને એનાથી એ છોડવાનો ઉપાય બતાવ્યો, કેમ કે એનાથી જીવને ઘણું દુઃખ થાય છે. તો એની થોડી ચર્ચા કરેલી છે કે જે અનેક મતો છે ને, બીજા બધા અન્ય મત બધા, એ જે પ્રગટ કર્યા છે ને, એમના જે મત પ્રગટ કરે છે ને, એક તો એવા જીવોએ કર્યા છે જે વિષયથી આસક્ત છે, વિષયોમાં આસક્ત રહેવા વાળા છે, અને પાપ અભીરુ, મતલબ એ પાપથી ડરતા નથી, એવા જીવોએ જૂઠી યુક્તિ બનાવી અને આ બધા મતો પ્રગટ કર્યા છે. એમને જે પ્રતિપાદન બધું કરેલું છે ને, એ એટલે કે એ પોતે સ્વયં વિષયથી આસક્ત છે, એટલે એમના વિષયનું પોષણ કરવા માટે એમને એવી બધી વાતો લખવી પડે. અને પાપથી અભીરું છે, પાપથી ડરતા નથી, માટે એ જૂઠી કલ્પનાઓ કરીને એમના મત પ્રગટ કર્યા છે. માટે એવા મતને માનવાથી મિથ્યાત્વ આપણને થાય છે. અને વૈનિક, એનો આપણે વિનય કરીએ એવા મતમાં, એવા ગુરુનો, તો આપણને વૈનિક નામનું મિથ્યાત્વ થાય છે. અનેક મતો વિષયાસક્ત પાપ અભીરુ જીવોએ જૂઠી યુક્તિ બનાવી પ્રગટ કર્યા છે, તેના શ્રદ્ધાંથી જીવોનું બુરું થાય છે. હવે તમે એને માનો તો તમારું બુરું થાય છે. અને એક જૈન મત છે, તે જ સત્ય અર્થનું પ્રરૂપક છે, કારણ કે સર્વજ્ઞ વિતરાગ દેવ દ્વારા ભાષિત છે, એમના દ્વારા કહેલું છે. અને તેના શ્રદ્ધાન આદિ કરવાથી જીવનું શું થાય છે, ભલું થાય છે. બરાબર છે. અને જૈનના ગુરુ છે એ બાહ્ય અભ્યંતર પરિગ્રહ રહિત નિર્ગ્રંથ ગુરુ છે, એ કોઈ વિષય આસક્ત નથી, ખ્યાલ આવે ને. અને જગતમાં જેને પાપ કહેવાય છે એ બધા પાપોથી એ રહિત છે, ખ્યાલ આવે ને. એવા જૈન ધર્મના ગુરુ છે. તો એવા વિતરાગ સર્વજ્ઞ અને આવા ગુરુ દ્વારા આનું પ્રતિપાદન થયું છે. માટે આ મત છે એનું શ્રદ્ધાન કરવાથી જીવનું શું થાય છે, ભલું થાય છે. હવે પ્રશ્ન કર્યો કે તમને રાગ દેશ છે, તમારા મત પ્રત્યે અન્ય મત પ્રત્યે રાગ દેશ છે, તેથી તમે અન્ય મતનો નિષેધ કરીને પોતાના મતનું સ્થાપન કરો છો, બરાબર, એવો પ્રશ્ન કર્યો. તો ઉત્તર આપે છે કે વસ્તુના યથાર્થ પ્રરૂપણ કરવામાં કોઈ રાગ દેશ નથી. જેવું વસ્તુનું સ્વરૂપ છે એ કેવું, એમાં ક્યાં રાગ દેશ છે? પણ કોઈ પોતાનું પ્રયોજન વિચારી અન્યથા પ્રરૂપણ કરે તો એને રાગદેશ નામ મળે. પણ આપણે જે છે એ તો જેવું વસ્તુનું સ્વરૂપ છે એ તમને બતાવીએ છે. તો પછી પ્રશ્ન કર્યો, જો રાગદેશ નથી તો અન્ય મત બુરા અને જૈન મત ભલો, એમ તમે કેવી રીતે કહો છો? જો સામ્ય ભાવ હોય તો સર્વને સમાન જાણો. જો એનો છે ને વૈનિક મત વાળો છે ને, મતલબ મિથ્યાત્વ વાળો, એટલે કે સર્વને સમાન જાણો, મત પક્ષા માટે કરો છો. તો ઉત્તર આપ્યો, બહુ સરસ ઉત્તર આપ્યો છે કે બુરાને બુરો કહીએ અને ભલાને ભલે કહીએ, એમાં રાગદેશ શું કર્યો? બુરા ભલાને સમાન જાણવા એ તો અજ્ઞાન ભાવ છે, એ કઈ સામ્ય ભાવ નથી. ખ્યાલ આવે ને? બુરાને બુરો કહેવો અને ભલાને ભલો કહેવો, એમાં ક્યાં રાગદેશ છે? ખ્યાલ આવે ને? પછી પાછો ત્રીજો પ્રશ્ન કર્યો કે સર્વ મતોનું પ્રયોજન તો એક જ છે, માટે સર્વને સમાન જાણવા. એમ કે સર્વ મતનું પ્રયોજન તો જીવોને સુખી કરવાનું છે, તો પછી બધા મતને સમાન જાણો ને. તમે કેમ આવો ભેદ પાડો છો તમે કે બધા મતને સમાન જાણવા એ વૈનિક નામનું મિથ્યાત્વ છે? તો જવાબ આપ્યો, પ્રયોજન જો એક જ હોય તો જુદા જુદા મત શા માટે કહો છો?
એક મતમાં તો એક જ પ્રયોજન સહિત અનેક પ્રકારે વ્યાખ્યાન આવે છે, એમાં જુદા જુદા મત કહેવાની જરૂર ક્યાં છે, બરાબર છે. પરંતુ પ્રયોજન દરેકનું ભિન્ન ભિન્ન છે, માટે એમના મત પણ કેવા છે, બધા અન્ય મત બધા ભિન્ન ભિન્ન છે. તો એની થોડી ચર્ચા કરેલી છે અહીંયા કે જો જૈન મતમાં તો એક વિતરાગ ભાવ પોષવાનું પ્રયોજન છે, અને વિતરાગ ભાવને બતાવવા અન્ય રૂપે એનું પ્રતિપાદન કરવામાં આવે છે, બરાબર. તો આ એક જ પ્રયોજન છે, હે ને. જૈન છે ને, વિતરાગતા કી પોષક ही जिनवाणी कहलाती है, અને ચારે અનુયોગનું તાત્પર્ય પણ શું છે, એક વિતરાગતા છે, હે ને. તો જૈન ધર્મમાં તો એક વિતરાગતાનું જ પોષણ છે. પછી ભલે એમાં કથાઓ આવે, લોકાદિનું નિરૂપણ આવે, કોઈ પણ આચરણમાં કોઈ પણ પ્રકારનું આચરણ બતાવવામાં આવે, કોઈ પણ તત્વની ચર્ચા આવે, પણ દરેક જગ્યાએ એક વિતરાગતાને જ પોષવાનું પ્રયોજન હોય છે. અને અન્ય મતમાં તો સરાગ ભાવને પોષવાનું પ્રયોજન હોવાથી કસાઈ જીવ અનેક યુક્તિ બનાવી કલ્પિત રચના કરી કસાય ભાવને જ પોષે છે, ખ્યાલ આવે ને. અને ત્યારે જૈન ધર્મમાં તો દેવ ગુરુ ધર્માદિકનું સ્વરૂપ વિતરાગ જ નિરૂપણ કરી કેવળ વિતરાગતાને જ પોષણ કરે છે, અને તે પ્રગટ પણ છે, તમે વાંચી શકો છો, એવું કઈ જગ જાહેર છે, બરાબર છે. અને એ કેવળ અમે જ નથી કહેતા, પરંતુ સર્વમતવાળા પણ કહે છે. તો એ પ્રમાણે એનો સ્વીકાર પણ કરે છે, જે વાંચે છે ગમે તે મતવાળા હોય તે સ્વીકાર કરે છે કે જૈન મત જેવું ઊંચું કોઈ મત નથી. તો આટલો ફરક છે જૈન મતને અન્ય બીજા મતોમાં, છતાં એ બધાને સમાન માનવા, એનો વિનય કરવો, એ વૈનયિક નામનું મિથ્યાત્વ છે. તો આપણે આ પ્રમાણે મિથ્યાત્વના જે 5 પ્રકાર છે એ મિથ્યાત્વના 5 પ્રકારની ચર્ચા કરી. તો આવું મિથ્યાત્વ ગમે તે પ્રકારે હોય, અગ્રહિત હોય કે ગ્રહિત હોય, પણ દરેક મિથ્યાત્વ જાણી એ બુરું છે એમ જાણીને છોડવું જોઈએ. જો અહીંયા મોક્ષશાસ્ત્રમાં 2 લાઈન સરસ લખી છે કે ઉપર પ્રમાણે મિથ્યાત્વનું સ્વરૂપ જાણી સર્વ જીવોએ ગ્રહિત તથા અગ્રહિત મિથ્યાત્વ છોડવું જોઈએ, કારણ કે સર્વ પ્રકારના બંધનું મૂળ કારણ આ મિથ્યાત્વ છે, અને તે જ સૌથી પહેલા ટળે છે. મિથ્યાત્વને ટાળ્યા વગર અન્ય બંધના કારણો જે છે, અવિરતિ, પ્રમાદ, કસાયોગ, એ ટળતા નથી. માટે સૌથી પહેલા મિથ્યાત્વ ટાળવું જોઈએ, બરાબર ને. અને મિથ્યાત્વ સંબંધમાં થોડું જે રત્નકરણ શાવકાચાર છે ને, એમાં પણ મિથ્યાત્વ ઉપર પંડિત સદાશુકદાસજીએ ખૂબ પ્રહાર કર્યો છે. એની પ્રસ્તાવનામાં લખ્યું છે, આપણે 2-3 મિનિટ થોડું જોઈ લઈએ કે આપણને અત્યારે આ મિથ્યાત્વનું પ્રકરણ વાંચ્યા પછી એટલો નિર્ણય થવો જોઈએ, એટલું પ્રતીત થવું જોઈએ કે કોઈ પણ પ્રકારે મારે મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવો છે તો પહેલામાં પહેલું મારે મિથ્યાત્વને છોડવું જોઈએ, એવો એક અંદરથી ભાવ બનવો જોઈએ. એ જ સાચો ઉપાય છે ધર્મ પ્રગટ કરવાનો, કારણ કે મિથ્યાત્વને છોડ્યા વગર ધર્મની પ્રાપ્તિ પણ થતી નથી. તો જો પંડિત સદાશુકદાસજીએ 3 મૂળતાના પ્રકરણમાં સમ્યક દર્શનનો મહિમા બતાવ્યો છે, તથા મિથ્યાત્વથી નુકસાન બતાવવામાં ખૂબ શક્તિ વાપરી છે. તેઓ કહે છે કે મિથ્યાત્વ જ સંસારનું બીજ છે, સંસારનું મૂળ કારણ છે, કર્મબંધનું એ મૂળ કારણ છે, અને બધા પાપોમાં સર્વોપરી છે, અને પરિગ્રહોમાં પણ કેવું છે, પ્રધાન છે. 10 બહિરંગ પરિગ્રહ અને 14 અંતરંગ પરિગ્રહ. પહેલું નામ કોનું આવશે? મિથ્યાત્વનું આવશે, ખ્યાલ આવે ને. 24માં સૌથી પહેલું કોનું આવે છે? મિથ્યાત્વનું આવે છે. અને એમને આચાર્ય ભગવંતની વાત કરીએ રત્નકરણ શાવકાચારમાં, તો એમને 34 નંબરના શ્લોકમાં પણ લખ્યું છે કે 3 લોક 3 કાળમાં સમ્યક દર્શન સમાન જીવનું હિત કરવાવાળું બીજું કોઈ નથી, અને મિથ્યાત્વ સમાન જીવનું બુરું કરવાવાળું બીજું કોઈ નથી. એ જ પ્રમાણે સમ્યક દર્શનનો મહિમા બતાવ્યો, અને એમને કહ્યું કે મિથ્યાત્વના અભાવમાં જે સમ્યક દર્શન પ્રગટ થાય છે ને, તો સમ્યક દર્શન સહિત ચંડાળ હોય તો પણ એ કેવો છે? દેવતુલ્ય છે. પછી આચાર્ય કહે છે કે મિથ્યા દ્રષ્ટિ મોહી મુનિ, ભલે બાહ્યમાં નગ્ન દિગંબર મુનિ થયા હોય, બાહ્યમાં દ્રવ્યલિંગ ધારણ કર્યું છે, પણ એ મિથ્યા દ્રષ્ટિ છે, મિથ્યાત્વનો અભાવ નથી કર્યો. તો એવા મિથ્યા દ્રષ્ટિ મોહી મુનિ કરતા સમ્યક દ્રષ્ટિ નિર્મોહી ગ્રહસ્થ શ્રેષ્ઠ છે. એટલે જેના જીવનમાં મિથ્યાત્વ નથી,
ખ્યાલ આવે, સમ્યક દર્શન થયું છે મિથ્યાત્વના અભાવમાં, પણ હજુ ગ્રહસ્થ છે અને ત્યાં મુનિપણું છે, પણ બારમાં શું છે સાથે મિથ્યાત્વ છે. તેવા મોહી મુનિ કરતા જે સમ્યક દ્રષ્ટિ નિર્મોહી ગૃહસ્થ એ શ્રેષ્ઠ છે અને નિર્મોહી ગૃહસ્થને મોક્ષ માર્ગી કહ્યો છે, પરંતુ મોહી મુનિને મોક્ષ માર્ગી કીધો નથી. આ પ્રમાણે એક આચાર્ય સકલ કીર્તિ થઈ ગયા. એમને તો ત્યાં સુધી કીધું છે કે એક બાજુ દુનિયાના બધા પાપ મૂકો, જે હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ આદિ બધા પાપ મૂકો, અને એક બાજુ એકલું મિથ્યાત્વ મૂકો. અને જો બેની સરખામણી કરવામાં આવે ને તો તેમાં જે આ બધા પાપો સરસાવના દાણા જેટલા થાય, નાના નાના, અને એક મિથ્યાત્વનું પાપ એ સુમેરુ પર્વત જેટલું જોવા મળે. ખ્યાલ આવે ને? અને એને બીજો આગળ એમને કીધું છે કે મિથ્યાત્વ સૌથી મોટું પાપ છે. એનું પ્રમાણ આપ્યું છે કે મિથ્યાત્વનો જે બંધ થાય છે ને, ઉત્કૃષ્ટ બંધ, એ 70 કોડા કોડી સાગરનો થાય છે. અને એને તો મિથ્યાત્વ છે ને, લોભ કસાયનો બાપ છે, અને લોભની ઉત્પત્તિ પણ મિથ્યાત્વથી થાય છે. એટલે બધા કસાયોનું મૂળ, બધા પાપોનું મૂળ શું છે? મિથ્યાત્વ છે. તો આવું મિથ્યાત્વનું સ્વરૂપ જાણી અને આપણે મિથ્યાત્વને છોડવું જોઈએ. એટલું આપણે આ જે મિથ્યાત્વનું આપણે સ્વરૂપ સમજીને આપણે આટલો બોધ લેવો જોઈએ. અહીંયા આપણે વિરામ લઈએ છીએ. જય જિનેન્દ્ર.